વરસાદનો એક સરસ માહોલ ચાલ્યો છે બહાર અને એ માહોલમાં તમે ટાઈમ કાઢ્યો છે, બહુ સારો એવો એક ટાઈમ કાઢ્યો છે આપણા એક પરિવારને મળવા માટે. આપણું આ એક્સટેન્ડેડ એક પરિવાર કહેવાય, રાઈટ? તો એ પરિવારને મળવા માટેનો એક તમે ટાઈમ કાઢ્યો છે, તો બધા એક વખત પોતાના માટે ક્લેપ કરીએ. ગુડ. ક્લેપ કરવાથી શું થાય છે તમને બેનિફિટ ખ્યાલ છે? ક્લેપ કરવાથી શું બેનિફિટ છે? ગાંધી બતાવે છે મને કે ક્લેપ કેવી રીતે કરવી, રાઈટ? એક્ઝેક્ટલી કરેક્ટ. તો ક્લેપ કરવાથી આપણું હાર્ટ મજબૂત રહે છે, રાઈટ? તો ક્લેપ કરવી જરૂરી છે. ઓકે. તો સૌથી પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ નિતેશ ગાંધી છે. હું એક સોફ્ટવેર એન્જિનિયર છું અને બાય ચોઇસ હું એક વેલનેસ કોચ પણ છું, જે બધાને હેલ્પ કરું છું કે પોતાની હેલ્થને આપણે કેવી રીતે સારી રાખી શકાય, રાઈટ? તો હેલ્થને સારી રાખવા માટે સૌથી પહેલા હેલ્થને સમજવી પડે. હેલ્થ એટલે શું? એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું કે હેલ્થ એટલે શું? સ્વાસ્થ્ય. હેલ્થ એટલે સ્વાસ્થ્ય. એનો મતલબ શું થાય? કોઈ કહેશે મને? તંદુરસ્તી, રાઈટ? તંદુરસ્તી. અત્યારે હું તમને સ્વાસ્થ્ય વિશે થોડી ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીશ કે સ્વાસ્થ્ય આપણે અત્યારે એક્ચ્યુઅલીમાં શું માનીએ છીએ કે હું ડોક્ટરની વિઝિટ ના કરવી પડે મારે, સોરી કોઈ ડોક્ટર હોય મને માફ કરજો, ડોક્ટરની વિઝિટ ના કરવી પડે, હું સારી રીતે સૂઈ શકું, મને સારી ઊંઘ આવે, સારું ચાલી શકું, રાઈટ? તો આ બધા જે છે એને શું કહેવાય? આપણે ફિઝિકલ હેલ્થ કહેવાય, શારીરિક સ્વાસ્થ્ય આપણું. પણ આપણી હેલ્થ ચાર વિષય ઉપર ડિપેન્ડ કરે છે. કયા? એક તો શારીરિક હેલ્થ, મેં તમને સબંધ ઇન્ફોર્મેશન આપી, રાઈટ? શારીરિક હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ, માનસિક રીતે પણ તમે સ્વસ્થ હોવા જોઈએ. કેવી રીતે? કે તમે કોઈ ડિસિઝન લઈ શકતા હોવા જોઈએ કે શું કરવું છે શું નહીં, રાઈટ? હવે કદાચ કોઈ ફ્રેન્ડ્સ ઘરે આવ્યા છે અને ફ્રેન્ડ સાથે નક્કી કરીએ કે આજે સુખધામ હવેલી જવું છે કે આજે રણછોડરાય જવું છે, તો એમાં કન્ફ્યુઝન થઈ જાય, રાઈટ? આપણે ઘણી વખત કે કયા દર્શન કરવા જવું છે. તો માનસિક હેલ્થ પણ આપણા માટે જરૂરી છે. શારીરિક હેલ્થ, માનસિક હેલ્થ, અને ત્રીજી છે આપણી પાસે સોશિયલ હેલ્થ. સૌથી સારું એક્ઝામ્પલ આપણું સોશિયલ હેલ્થનું કે આપણે એક ફંક્શનમાં ગયા છે, લગ્નમાં ગયા છે, ચલો, અને લગ્નમાં ગયા પછી ત્યાં આગળ આપણે બધા જ એન્જોય કરે છે, કોઈ દુલ્હનના ફ્રેન્ડ્સ એન્જોય કરે છે, દુલ્હનના ફ્રેન્ડ્સ એન્જોય કરે છે, દુલ્હનના મમ્મી પપ્પા બી એન્જોય કરે છે.